જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય અને એની અંદર મિત્રો જે એનસીઆરટી છે એનસીઆરટીના પ્રશ્નો પૂછાતા હોય છે, એટલે કે એનસીઆરટી મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે આપણે એવું માની શકીએ કે એનસીઆરટી જે મિત્રો જે પ્રશ્નો છે એનસીઆરટી બુકના મિત્રો એનો મહત્ત્વનો એટલે કે મુખ્યનો પાયો ગણાય. અને એટલા માટે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે કે જેમાં ધોરણ 6 થી માંડી અને ધોરણ 10 સુધીના મિત્રો જે તમામ એનસીઆરટીના પ્રશ્નો છે એ આપણે તમારી સમક્ષ મિત્રો આપણે વિડીયો રૂપે આપણે દરેક પ્રશ્નો મૂકવાના છીએ. અને એટલા માટે આપણે આજે આ વિડીયોમાં ધોરણ 6 સામાજિક વિજ્ઞાન મોસ્ટ આઈએમપી પ્રશ્નો મિત્રો, અને એ પણ એનસીઆરટી સિલેબસ જે છે એ મુજબ એમસીક્યુ પ્રશ્નો છે. તો વિડીયો તમે પૂરેપૂરો જોજો કે જે તમને કોઈ પણ પરીક્ષા હોય તો એમને તમે ખૂબ જ મદદરૂપ થઈ શકશે. અને આજનો જે આપણે વિડીયો છે, વિડીયો ભાગ નંબર 18 છે, તો વિડીયો પૂરેપૂરો જોજો. જોઈએ આજનો પ્રશ્ન એક તમારી સમક્ષ છે. જુઓ અહીંયા રહ્યો. શું છે કે ચાણક્ય છે એ ચાણક્ય મૌર્ય સામ્રાજ્યના કુલ કેટલા ખાતાઓ દર્શાવ્યા છે? કોણ મિત્રો? ચાણક્યએ મૌર્ય સામ્રાજ્યના કુલ કેટલા ખાતાઓ દર્શાવ્યા છે? તો મિત્રો ટોટલ 18 ખાતાઓ. જવાબ આવશે ઓપ્શન સી, 18 ખાતાઓ દર્શાવે છે. એટલે કે ચાણક્યએ એ સમયના એટલે કે મૌર્ય સામ્રાજ્યના કુલ 18 ખાતાઓ દર્શાવે. જવાબ આવશે ઓપ્શન સી, 18 ખાતાઓ. પ્રશ્ન આપણે ચર્ચા કરીએ આગળનો કે અંગ્રેજ શાસનકાળ દરમિયાન કોણે ગ્રાન્ડ ટ્રંક રોડનું મિત્રો પુનઃનિર્માણ કરાવ્યું હતું? તો અંગ્રેજ શાસનકાળ દરમિયાન ગ્રાન્ડ ટ્રંકનું મિત્રો નિર્માણ કરાવ્યું હતું લોર્ડ ડેલાઉસી. કોણે મિત્રો કરાવ્યું? લોર્ડ ડેલાઉસી. જવાબ આવશે ઓપ્શન એ, લોર્ડ ડેલાઉસી. ઓપ્શન એ જવાબ ડેલાઉસી. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જોઈએ પ્રશ્ન આગળ કે કલિંગ એટલે હાલનું કયું રાજ્ય? જે મિત્રો એ સમયે જે કલિંગનું રાજ્ય હતું, કલિંગ યુદ્ધ થયું હતું, કલિંગ જે સમય રાજ્ય હતું, એટલે કલિંગ એટલે હાલનું કયું રાજ્ય? તો કલિંગ એટલે હાલનું ઓડિશા રાજ્ય. મિત્રો કહ્યું હતું ઓડિશા રાજ્ય અત્યારનું. જવાબ આવશે ઓપ્શન ડી, ઓડિશા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ચંદ્રગુપ્ત મૌર્યે કઈ સદીમાં મૌર્ય વંશની ગાદી સંભાળી હતી? તો ચંદ્રગુપ્ત મૌર્યે ઈસવીસન પૂર્વે 321માં ક્યારે? ઈસવીસન પૂર્વે 321માં મૌર્ય વંશની ગાદી સંભાળી હતી. જવાબ આવશે ઓપ્શન ડી, ઈસવીસન પૂર્વે 321માં. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કોની રાજનીતિ અને વહીવટી અંગેની કુશળતાનો લાભ ચંદ્રગુપ્તને મળ્યો હતો? તો મિત્રો જે ચાણક્ય છે કે જે ચંદ્રગુપ્તના ગુરુ કહેવાતા હતા, તો ચાણક્યની રાજનીતિ અને વહીવટી અંગેની કુશળતાનો લાભ એ ચંદ્રગુપ્ત મૌર્યને મળ્યો હતો. જવાબ આવશે ઓપ્શન બી, ચાણક્ય. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સુદર્શન તળાવનું નિર્માણ કોને કરાવ્યું હતું? તો સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું પુષ્પગુપ્તે. કોને કરાવ્યું હતું મિત્રો? પુષ્યગુપ્તે. જવાબ આવશે ઓપ્શન એ, પુષ્યગુપ્તે. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન જોઈએ આપણે ચર્ચા કરીએ કે મગધ પર શૃંગવંશની સ્થાપના ક્યારે થઈ હતી? તો મગધ પર શૃંગવંશની સ્થાપના થઈ હતી ઈસવીસન પૂર્વે 185માં. ક્યારે? ઈસવીસન પૂર્વે 185માં મગધ પર શૃંગવંશની સ્થાપના થઈ હતી ઈસવીસન પૂર્વે 185માં. જવાબ આવશે ઓપ્શન બી જવાબ, ઈસવીસન પૂર્વે 185. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કલિંગના યુદ્ધમાં લગભગ કેટલાક લોકો કેદ થયા હતા? તો કલિંગના યુદ્ધમાં લગભગ મિત્રો 1 લાખ લોકો મિત્રો મૃત્યુ પામ્યા હતા અને 1.5 લાખ લોકો મિત્રો કેદ થયા હતા. જોઈએ પ્રશ્ન આપણે આગળ. મૌર્ય સામ્રાજ્યમાં પ્રદેશનો અધિકારી કયા નામથી ઓળખાતો હતો? તો મૌર્ય સામ્રાજ્યની અંદર પ્રદેશનો અધિકારી પ્રાદેશિક કયા નામથી? પ્રાદેશિક નામથી ઓળખાતો. જવાબ આવશે ઓપ્શન સી, પ્રાદેશિક નામથી ઓળખાતો હતો. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે અશોકના શિલાલેખ વિશે કઈ માહિતી સાચી છે? જે અશોકનો શિલાલેખ છે જૂનાગઢની અંદર, તો એ અશોકના શિલાલેખ વિશે કઈ માહિતી સાચી છે? જવાબ આવશે અહીંયા ઉપરોક્ત તમામ માહિતી જે આપી છે ને અહીંયા એ સાચી છે, એટલે કે જવાબ આવશે ઓપ્શન એ જવાબ સાચો બનશે. જોઈએ મિત્રો કઈ આવશે.
તો એ આપણે તમારી સમક્ષ આપણે એ મૂકીએ. જો તમામ માહિતી સાચી છે કઈ છે તો જો પહેલો આપી છે સોરી એટલે કે એ જવાબ સાચો છે. તો નંબર બી અશોકનો શિલાલેખ ગુજરાતના જૂનાગઢમાં આવેલો છે. સાચી વાત છે, મેં તમને પહેલાં જ કહી દીધું. બીજી વાત કે અશોકના શિલાલેખમાં સુદર્શન તળાવ અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવેલ છે. ત્યારબાદ ઓપ્શન ડી છે કે અશોકનો શિલાલેખ પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. આ તમામે તમામ માહિતી સાચી છે. તો જવાબ બનશે ઓપ્શન એ, ઉપરોક્ત તમામે તમામ બાબતો. જોઈએ પ્રશ્ન આપણે આગળ. તો કયો છે પ્રશ્ન કે મુદ્રા રાક્ષસ શું આવશે? મુદ્રા રાક્ષસ કૃતિના લેખક કોણ છે? તો મુદ્રા રાક્ષસ કૃતિના લેખક છે વિશાખા દત્ત. શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે વિશાખા દત્ત. ઓપ્શન ડી જવાબ બનશે. જોઈએ આપણે પ્રશ્ન આગળનો કે મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી તંત્રનો નાનામાં નાનો એકમ શું હતો? તો મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી તંત્રનો નાનામાં નાનો એકમ હતો ગ્રામ. શું હતો? જવાબ બનશે ઓપ્શન બી ગ્રામ. ઓપ્શન બી જવાબ બનશે ગ્રામ. ઓપ્શન બી જવાબ. જોઈએ આપણે પ્રશ્ન આગળનો. શું છે પ્રશ્ન કે ચંદ્રગુપ્ત મૌર્ય કોને? ચંદ્રગુપ્ત મૌર્યે કયા વંશના રાજાને હરાવીને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી? તો ચંદ્રગુપ્ત મૌર્યે નંદવંશ, મિત્રો કયો આવશે? નંદવંશના રાજાને હરાવીને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી. મિત્રો તો એ કયા મિત્રો રાજા હતા? તો મિત્રો એ રાજા હતા, જો આપણે જોઈ લઈએ કયા રાજા હતા. તો એ રાજા મિત્રો હતા ધનાનંદ. મિત્રો કોને હતા? ધનાનંદને હરાવી, એટલે નંદવંશના રાજા હતા ધનાનંદ, અને એમને હરાવીને એમને સ્થાપના કરી હતી. જોઈએ આપણે પ્રશ્ન આગળનો. જો શું છે પ્રશ્ન કે અશોકના જીવનનો અંતિમ યુદ્ધ કયું હતું? અશોકના જીવનનું અંતિમ યુદ્ધ કયું હતું મિત્રો? તો જે કલિંગનું યુદ્ધ થયું હતું એ કલિંગનું યુદ્ધ એ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ હતું. કારણ કે એ યુદ્ધ પછી એનું જીવન હૃદય પરિવર્તન થઈ ગયું હતું કે એમાં 1 લાખ લોકો મિત્રો મૃત્યુ પામ્યા હતા અને 1.5 લાખ મિત્રો લોકો કેદ થયા હતા, અને એના કારણે એનું હૃદય પરિવર્તન થઈ ગયું હતું, અને એટલે એનું જીવનનું અંતિમ યુદ્ધ હતું. જવાબ આવશે ઓપ્શન સી કલિંગનું યુદ્ધ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ચંદ્રગુપ્ત એ સૌરાષ્ટ્રમાં નિમેલા સુબાનું નામ શું હતું? તો ચંદ્રગુપ્ત એ સૌરાષ્ટ્રની અંદર નિમેલા સુબાનું નામ હતું પુષ્યગુપ્ત. શું નામ હતું? પુષ્યગુપ્ત. ઓપ્શન સી જવાબ પુષ્યગુપ્ત. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. મૌર્ય સામ્રાજ્યના કયા વહીવટી તંત્રમાં રાજા શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતું? તો મૌર્ય સામ્રાજ્યના જે મિત્રો શાસન વ્યવસ્થા હતી મિત્રો કઈ છે? જોઈએ આપણે જોઈએ મિત્રો કઈ આવશે? કેન્દ્રીય. તો મૌર્ય સામ્રાજ્યના કેન્દ્રીય વહીવટી તંત્રમાં કયા આવશે? ઓપ્શન ડી જવાબ આવશે કેન્દ્રીય વહીવટી તંત્રમાં રાજા શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતું. કયા? તો કેન્દ્રીય વહીવટી તંત્રની અંદર. જવાબ આવશે ઓપ્શન ડી કેન્દ્રીય. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે અશોકે દેશભરમાં આવેલા કયા ધર્મના તીર્થધામોની યાત્રા કરી હતી? તો અશોકે બૌદ્ધ ધર્મના મિત્રો જે તીર્થસ્થાનો આવ્યા છે દેશભરની તમામે તમામ તીર્થયાત્રાઓની એટલે કે ધામોની યાત્રા કરી હતી. જવાબ આવશે ઓપ્શન સી બૌદ્ધ ધર્મોના. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે મૌર્ય વંશના કયા રાજાએ જૈન ધર્મ અપનાવ્યો હતો? તો મિત્રો જે મૌર્ય વંશનો જે રાજા હતો ચંદ્રગુપ્તે બૌદ્ધ એટલે જૈન ધર્મ, મિત્રો કયો ધર્મ? જૈન ધર્મ અપનાવ્યો હતો. જવાબ આવશે ઓપ્શન બી ચંદ્રગુપ્તે જૈન ધર્મ અપનાવ્યો હતો કે બી ચંદ્રગુપ્ત. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. સિલોન એટલે મિત્રો જવાબ શું આવશે કે સિલોન એટલે હાલનો કયો દેશ? સિલોન એટલે હાલનો કયો દેશ? તો મિત્રો સિલોન એટલે હાલનો જે શ્રીલંકા છે એ શ્રીલંકા દેશ. જવાબ આવશે ઓપ્શન સી શ્રીલંકા. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે. જો કયો છે પ્રશ્ન? તો કે નીચેનામાંથી કઈ કૃતિમાંથી મૌર્ય વંશની જાણકારી મળે છે? તો મિત્રો જે ઉપરોક્ત તમામે તમામ મિત્રો જે કૃતિઓ છે અને એ તમામે તમામ કૃતિઓમાંથી મૌર્ય વંશની જાણકારી મળે છે. જવાબ આવશે ઓપ્શન બી ઉપરોક્ત તમામે તમામ. મતલબ કે દીપવંશ અને મહાવંશ એમાંથી પણ મળી રહેશે, ઇન્ડિકામાંથી મળી રહેશે અને અર્થશાસ્ત્રમાંથી પણ મળી રહેશે. તો મિત્રો અહીંયા આપણે જે 20 પ્રશ્નો મિત્રો આપણી વિડીયો બનાવી છે એ વિડીયો આપણે સંપૂર્ણપણે અહીં આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.